મારું પૂરું નામ શહીદ ભગતસિંહ છે. મારો જન્મ 28 સપ્ટેમ્બર 1907 પંજાબના લાલિયાપુર ગામમાં થયો હતો. મારા પિતાનું નામ કિશનસિંહ અને મારી માતાનું નામ વિદ્યાવતી કૌર હતું. સુખદેવ અને રાજગુરુ મારા ખાસ મિત્રો હતા. હું કરતારસિંહ સરાભાને મારો ગુરુ માનતો હતો. મેં ભારતની સ્વતંત્રતા માટે નિડરતાથી શક્તિશાળી અંગ્રેજોનો સામનો કર્યો હતો. મેં અંગ્રેજોના સેન્ટ્રલ એસેમ્બલી હોલમાં બોમ્બ બ્લાસ્ટ કરી ઇન્કલાબ જિંદાબાદનો નારો લગાવ્યો હતો. મારું મકસદ દેશને આઝાદ કરવાનું હતું, એટલે મને લગ્ન ગ્રંથથી જોડાવાનું પસંદ ન પડ્યું. જલિયાવાલા બાગનો થતો હત્યાકાંડ જોઈ મારું લોહી ઉકળી ઉઠ્યું અને મેં ભારતને સ્વતંત્ર કરવાનું બીડું ઝડપ્યું. મેં 4 સંસ્થા સ્થાપી હતી. પહેલી નવજવાન ભારત, બીજી કીર્તિ કિસાન પાર્ટી, ત્રીજી હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ અને ચોથી રિપબ્લિક SO. અમારી ફાંસીની સજા 24 માર્ચ 1931 હતી, પરંતુ આખા દેશમાં તેની ચર્ચા થઈ અને તેના ઘણા વિરોધ વ્યાપક બન્યા. તેથી વિરોધના ડરથી સરકારે અમને 1 દિવસ પહેલા જ ફાંસી આપી દીધી હતી. મને બધા શહીદ એ આઝમના નામથી પણ ઓળખે છે. મારું મૃત્યુ 23 માર્ચ 1931 સાંજે 7:30 વાગે થયું હતું. મને માત્ર 23 વર્ષની વયે જ फांसी लटकाड़ी देवाई छे। धन्य है वह माता जिसने ऐसा दूध पिलाया था, धन्य है वह माता जिसने ऐसा दूध पिलाया था। जिस उम्र में तुम हसीनाओं से करते हो दिल लगी, उससे वतन से दिल लगाया था। और मरने की बात सुनकर तेरे रोंगटे खड़े हो जाते हैं। वो मौत को सामने देखकर मुस्कुराया था। कुछ तो खास है इस मिट्टी में, एक अलग सी पहचान है इस मिट्टी में। यूं ही हंसते हुए मौत के मुंह में नहीं जाते। देशभक्ति की प्यास है इस मिट्टी में। कल जाती है तो आज चली जाए, एक दिन जानी ही वाली ये जान। और कीड़े मकोड़ों के तरह मरने से अच्छा है वतन के लिए हो जाए कुर्बान।